કહ્યું તો ખરા કે રસોડામાં રસોઈ ત્યાં ચાલો તમે જમવા માટે. હા એવા વાવડ મળ્યા છે. કેવા વાવડ મળ્યા? ભાઈ સવા મહિને તમે ધ્યાન દોરી નાખજો. હા હા બરાબર છે. એ ભાઈ આવો આવો. રામ રામ. હા રામ રામ છે. રામ રામ છે. ક્યાંથી આવો છો, કેવા છો અને શું નામ છે તમારું? એ અમારા ભાઈ પટેલભાઈ બોલશે. અમે હાલાર પાટણમાંથી હાલાર પાટણની અંદર બોડીદરા ગામ છે, ત્યાંથી આવો છો. હા કાકાએ મને કહ્યું હતું કે મારી દીકરી ડાહલ છે, તેનું સપન ત્યાં કરેલું છે. આવો ભાઈ રામ રામ. આવો રામ રામ. આમ બધા સુખી તો છો ને? તો કાકાએ જે અમારી કરી દો નાટક પછી માઇકલ સારું કર્યું તમે આવી ગયા. હવે મારે મારી બેન જહલ છે, એના ઘડિયા લગ્ન કરવા છે. તો તમારો દીકરો ભણેલો ગણેલો રાઈટ થાય. ભણેલો ગણેલો તો છે ને, સારો છે ને દીકરો? છોકરો છે ને આ મારો ભાઈ ક્યાં છે? બાજુ બધું બોલ. આ ભાઈ મારો આને આ બાજુ આમ ઉભો રહે. આમ શૂટિંગ ઉતરાઈ. આ ભાઈ આ મારો હમણાંથી મોટો ભાઈ છે. સૌથી મોટો. અને એનાથી મારો પેલો ભાઈ છે. અને એનાથી મોટો આ અહીંયા બેઠો છે. અને સૌથી નાનું. સૌથી આવડું નાનું. અને મારી વાત હવે મારા ભાઈ નો જો આ જોઈ લીધો. હા દાવાના દીકરામાં કોઈ ખોમી હોય ના છોટો કોઈ નથી. છોકરામાં કોઈ ખોમી હોય. જો પટેલ દીકરો સારો છે ને? ફાઇનલ માં ફેલ. ફાઇનલ માં ફેલ. જેમાં બગડી ગયો નાસિકમાં મેલું મેડું તે સનલાઇટ સાબુ લાવી ધોઈ નાસી ખંચેરી નાખી અને વાડી ઉકળી દીધી. તે પડે પડે હું કાય છે. મારી વાત સાંભળો પટેલ, તમારો દીકરો ભણેલો ગણેલો છે, પણ કપડા બપડા સર્કસ ના જેવો તો પહેરતો નથી ને હાલમાં? ના ના હવે તો જીન્સ પર આવ્યો છે. એનો બાપો છોકરો છોકરો હોય ને આ તો એવો દીકરો છે કે આના મને સ્વામી જ નથી. આ છોકરાના હોય તો જણાય. જાન લઈને વહેલાસર આવી દેજો. આપો છે ભાઈ છોકરો. જાન કેવી લાવો? એક મારો કિનાર, મારો જુનાગઢ તે દીપો જોઈએ. પાકો છોકરો છે. પ્રણામ છે. પ્રણામ છે બેન. સમાચાર સાંભળ્યા છે કે તમારા તે ઘડિયા લગન લીધા છે. તો ગણેશ ની પાઠ બેસાડો. હા ગણેશ પાઠ બેસાડો. ગણેશ પાઠ બેસાડીને પ્રભુનું નામ લે. ગણેશ પાઠ
શા મારતો? એ શાંતિ રાખજો, રેવાડો કરવા દો. બાપા આ કોણ આવ્યું? એ મારા પોતાની હારી. બદલો કરવા આવે છે? બદલો કર. આજે મુહૂર્તમાં આવું હોય આપણી બેન તો પૂરી પદામણી છે. સાચી બેન છે, તમારી વાત સાચી છે. અરે ચાંદલો કરવા દો. એ ભાઈ કેમ ફફડો છો? બેન તો પૂરી પદામણી છે ને આપણો અર્પણ કેવો છે? વાત સાચી છે, તો આપણે મહારાજને વાત કરવી પડશે. અને આપતી જાનને પાછી મોકલવી પડશે. મહારાજ એક વાત એવી છે કે આપણી બેન જહાલ એક પૂરી પદવણી છે અને કા વરરાજા આવે છે એક ભૂતના ભાઈ જેવો છે, ગાડીઓ છે. જયારે અમે ચાંદલો કરવા ગયા ત્યારે એ સમીરને ચાંદલો પણ કરવા દેતો નથી. માટે આપણી બેન જહાલના લાયક આ વર નથી. તો એ આપતી જાનને પાછી મોકલી દો. સાહેલી બેન, તમારી કહેવાની વાત મેં કઈ ભૂલ થશે, કારણ કે દેવાજ કાકા તો બુદ્ધિ જેવી માણસ હતા. એમને આવો બેન જહાલ માટે મૂર્તિઓ ના વર્યો હોય. જાઓ, હું રૂબરૂ તપાસ કરું છું. અરે બેન, ભાઈ અમે સાચું કહીએ છીએ. જાતે તપાસ કરી આવો. આવો દેવાજ, રામ રામ. તમે આવી ગયા તો તમે કહ્યું કે સવા મહિને જાન લઈને આવજો, એટલે અત્યારે સવા મહિને જાન લઈને આવી જાય. જાણીને તમે આવ્યા, પણ તમારી જાનની અંદર વરરાજ કોણ છે? કઈ ખાંડી મારા દીકરા. વાત કરો. પટેલ, મારી વાત સાંભળો. હા બોલો. તમે મારી બેન જહાલ છે એ તો એક પૂરી પદ્મણી કન્યા છે, અરે સત્ય છે, અને આવો ગાડો ગેલો છે જેના મોય અક્કલ પણ છે નહીં. તો આવા મૂર્તિઓની સંગાથે મારી બેન જહાલના લગ્ન હું નહીં કરી આપું. માટે માર ફેર મારા ઉપર કોટ પરથી નીચે ઉતરી જાઓ. બાપા શું કે છે? મારી બેન પૂરી પદમણી છે. મારે પદમ ફૂટું ફૂટું થઈ રહ્યું છે. પચાસની વાત હોવે. હા, ખામી એ છે કે મારી બેન જહાલ લાયક આ વરરાજા છે નહીં. અરે સોનાની થાળી અંદર આ લોખંડનો શીરો તે શોભે નહીં. ચોથી બરોબર નથી. હાચો ડોક્ટરે કરી. મહારાજ, જો મારી વાત સાંભળો. તમે તો નાના છો, રાજા મહારાજા છો, અમે તો આહિર પટેલિયા છીએ, બરાબર? હા. બાર ગામનો આગેવાન છે. એટલે બાર ગામના આગેવાનનો દીકરો છે, બરાબર? એનો અપમાન થાય મહારાજ. એ અણનમી માણસ છે. અણનમી કે હું બોલું એ જ ખરું. જો પટેલ, મારે બધું કશું કઈ સાંભળવું નથી. તમે એક માન ફેર મારા ઉપર કોટ પરથી નીચા ઉતરી જાઓ. આવા વરની સંગાથે મારી બેન જહાલના લગ્ન નહીં કરી આપું. સાંભળો બાપા, હવે નહીં. મારી વાત સાંભળ. મારું અપમાન થાય હું સહન નહીં કરી શકું. આ જો મારી કંઈ કલમો હતી ને, એટલી બધી મેં લગાઈ. હે? હવે તારી 17મી કલમ તું લગાઈ દે. બાપા ઉભા રહો. તમે મારી માને પૈયા હતા ને? તમારે સારી રાખજો. હા. હાલ બોલી તો આ વળગાડી. નહીં, નહીં. હવે તો હું ચોખવટથી વાત કરી. જો સાંભળો. આ તમારી સારી હશે તો મને કોઈ ખરાબ દેશે. આ તમારી ધોળી હશે તો મને કોઈ કાર્ય દેશે. આ તમારી એક બે ડોર મારી નથી પડ્યું. જાઓ. ભાઈ મંડપના નીચે જે લગ્નના વાજિત્રો વાગે છે તે આજે બંધ કરી દો. બંધ થઈ ગયો ચાલે કોઈ નવાય જ નહીં. પ્રણામ છે મારી બેન. હે ભાઈ, આ મંડપની અંદર લગ્ન વાજિત્રો વાગતા હતા અને બંધ કેમ થયા? લગ્નના જે લગ્નના વાજિત્રો વાગતા હતા એ બંધ કરવાનું કારણ એક જ છે મારી બેન, કે જે વરરાજા પરણવા માટે આવ્યો છે તે લુલો છે, લંગડો છે, અને તેનામાં અક્કલ પણ છાંટો છે નહીં. માટે મેં એવું વિચાર્યું કે મારી બેન જહાલ એ તો એક સતી કન્યા
કન્યા છે, અરે પૂરી પદ્મણી છે. અહીંયા સાહેબ રચું તે કૃષ્ણ આહિર પટલિયાને બોલાવો, તમારા હાથની અંદર વરમાળ આપું અને મનપસંદ પટેલને તમે વરમાળ પહેરાવો. એ જ મારી શુભેચ્છા હું વ્યક્ત કરું છું મારી બેન. નહીં મારા વીર, તમે સારું નહીં કર્યું. આજે મારા બાપનું કરેલું સગું તે સોનું કહેવાય. અરે અમારા આહિરોની નામમાં મારા બાપની નામો થઈ જાય તો બેન, અરે આંગણે તેડાવીને ચાંદ પાછી મોકલવી એમાં આપણી શોભા નથી મારા વીર. અરે તો બેન, એ જાણે જોઈએ ને તમને ખાડાની અંદર હું ફેંકું. હે ભાઈ, મારા ભાગ્યમાં છે, મારા નિમિત્તમાં છે, મારો પતિ નિમાયેલો છે. એ મારું દેહ પતિ છે, દેવ સાચો પતિ પરમેશ્વર તું લે. રહી છે નાર સાસરે એક પતિના પારદને પૂજે. હે મારા વીર, એ વર કેટલી આશાએ આવ્યો છે. એ આશા તો એ ગાડું ભરી નથી. અમારી ઘરવાળી હમતો સફળ રાજા નથી. છેલ્લે છેલ્લે શું કહેવા માંગો છો મારી બેન? હું એ જ કહેવા માંગુ છું, હે મારા વીર, એ કાળો હશે. અરે સાંભળો સાંભળો, આ જગતની અંદર આ દુનિયામાં કેવા કેવા પુરુષો થઈ ગયા. તમે સાંભળો મારા વીર, હું તમને કહી સંભળાવું.
તરીકે પૂજાઈ ગયા. કાલા કઈ દુનિયાના છેડા તારને લીલા મારા આજે હું તમને વિનંતી કરીને કહું છું કે મારા બાપનું સગું કરેલું તે સોનું કહેવાય. એની સાથે જો મને નહીં બનાવો તો હું સ્ત્રી એક મારી જીવાન કરી અને તમને સ્ત્રી આપી નહીં મારી બેન. પ્રધાનજી, મારો ઓર્ડર એ છે કે જે જળને મેં તિરસ્કાર આપ્યો છે તે જળને આજે માનભેર આ લગ્નના મંડપની અંદર લાવો અને બેનના ધામધૂમથી લગ્ન કરી આપો. હવે પૂછ્યું તો પદાવર ન લાવે પણ એ મહારાજ નો ઓર્ડર છે. જાન છે ને જુનાગઢ ની નીચે ઉતરી છે ને એ બધા તમે બેઠા છો, બેઠા બેઠા દેતા હળગાઈને તાપો છો. બરાબર? એ ચાલો મુરત જાય છે. આને જાનને લઈ લો, આને વરને લઈ લો, આને મંડપની અંદર લગ્નવિધિ કરી આપો. પણ મારા પેટમાં અઠીલો છે, હવે કેવું નહીં રહ્યો. પણ એને તો પીઠે ચોઈને પહેરે તો ઉતરી. કેમ બાપા? એ તો કાળી છે, નથી પહેરવું. બાપા, એ બાપા, હું આવું પણ મારી એક શરત છે. પૂછી લો કે મંજૂર છે? મારી વાત સાંભળો. શું છે? તો કેમ પૂછાય છે? મારી શરત હોય તો મારી શરત મંજૂર હોય તો જાઓ. એ પૂછી લો. મારી વાત તો હોય બોલાવો. કેમ ખીજાય છે? મારી શરત મંજૂર છે. શું ભાઈ શરત છે? બોલો. બોલો કે પહેલા પહેલું હાલશો જીયારું. હવે તો નવા રિવાજ છે કે જીયારું ભાઈને બોલ હાલો. ઓવા આ મારો બાપો પૈડા તારા. ચલો હે બાપા, હવે એક કામ કરો, ચલો કન્યા જલ્દી પધારો, માર મારુતિ ખોટી થાય.